વેલકમ ટુ માય ચેનલ. સો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે PHP અને MySQL શું છે. ઓકે, આજના વિડીયોમાં આપણે સમજશું કે PHPની અંદર લોકલ એન્વાયરમેન્ટ તમે કઈ રીતે સેટઅપ કરી શકો, મતલબ કઈ રીતે તમે PHPની અંદર પ્રોજેક્ટ બનાવી શકો. ઓકે, સો લાસ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે PHPની અંદર તમે વેબસાઇટ બનાવી શકો. હવે નોર્મલી કોઈ પણ વેબસાઇટને રન થવા માટે એક સર્વરની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ, ગૂગલની વેબસાઇટ ધારો કે આપણે રન કરાવીએ છીએ google.com, તો એ એકચ્યુઅલી ગૂગલની જે વેબસાઇટ છે એ ગૂગલના સર્વર પરથી લોડ થતી હશે. સેમ રીતે એમેઝોનની વેબસાઇટ ધારો કે તમે લોડ કરાવો તો એ એમેઝોનના સર્વર પરથી લોડ થતી હશે. ઓકે, સો કોઈ પણ વેબસાઇટને રન થવા માટે એક સર્વરની જરૂર પડે અને PHPની અંદર આપણે વેબસાઇટ બનાવવાના છે તો ઓબ્વિયસલી આપણને પણ એક સર્વરની જરૂર પડશે. હવે આ જે સર્વર હોય એ સર્વરને એકચ્યુઅલી તમારે પરચેઝ કરવા પડે. બટ અત્યારે આપણે જસ્ટ ખાલી લોકલ ડેવલપમેન્ટ કરીએ છીએ, તો લોકલ ડેવલપમેન્ટ માટે ઘણા બધા સોફ્ટવેર છે જે તમને એક સર્વર, એક વર્ચ્યુઅલ સર્વર બનાવી આપે. ઓકે, વર્ચ્યુઅલ સર્વરનો મતલબ શું થયો કે એ સર્વરને પર્ટિક્યુલર તમે જે લેપટોપમાં યા જે પીસીમાં તમે કામ કરો છો તો એને જ એક સર્વર બનાવી દેશે. ઓકે, સો ફર્સ્ટ પાર્ટમાં અત્યારે આપણે શીખીએ છીએ કે કઈ રીતે તમે મેકની અંદર એક સર્વર ક્રિએટ કરી શકો. ઓકે, તો મેક માટે આપણે એક સોફ્ટવેર ડાઉનલોડ કરશું, મેમ્પ સર્વર. ઓકે, સો મેમ્પ સર્વરની જે ઓફિશિયલ વેબસાઇટ છે, સો ઓફિશિયલ વેબસાઇટ પર આટલેથી ડાઉનલોડ કરશું ફ્રી ડાઉનલોડથી. ઓકે, સો આની પર એકવાર તમે ક્લિક કરશો તો મેમ્પનું જે સેટઅપ છે તે આટલેથી ડાઉનલોડ થઈ જશે. ઓકે, મેં ઓલરેડી ડાઉનલોડ કર્યું છે, જે સિમ્પલી એની પર ડબલ ક્લિક કરો. ઓકે, સો મેમ્પ સર્વરમાં ઓપન એન્ડ આટલેથી ડાઉનલોડ કરશો એટલે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થઈ જશે. ઓકે, મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી દીધું છે. સો મેકની અંદર તમે લોન્ચ પેજમાં જાઓ અને આટલે છે આપણી પાસે મેમ્પ સર્વર. ઓકે, સો મેમ્પ પર ક્લિક કરો. ઓકે, સો આ વિન્ડો આવશે, આટલેથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, એકવાર સ્ટાર્ટ થઈ જશે તો આટલે વેબ સ્ટાર્ટની અંદર જશું. ઓકે, સો વેબ સ્ટાર્ટમાં એ ઓટોમેટિકલી મેમ્પનું જે ડિફોલ્ટ વેલકમ પેજ છે તે ઓપન કરી દેશે. ઓકે, નાઉ નેક્સ્ટ આપણે સમજીએ કે કઈ રીતે તમે મેમ્પમાં એક પ્રોજેક્ટ બનાવી શકો. ઓકે, સો સિમ્પલી આપણે જઈશું ફાઇન્ડરમાં એપ્લિકેશનમાં જ્યાં મેમ્પ તમારું ઇન્સ્ટોલ થયું હશે ત્યાં htdocs નામનું ફોલ્ડર હશે. સો htdocsની અંદર આટલે તમે બધા PHPના પ્રોજેક્ટ્સ બનાવી શકો. ઓકે, સો આપણે એક ફોલ્ડર સિમ્પલ ક્રિએટ કરીએ. ફોલ્ડરનું નામ આપીએ છીએ PHP ક્રૂડ ઓપરેશન, મતલબ આ આપણો પ્રોજેક્ટનું નામ થઈ જશે. ઓકે, સો આની અંદર આપણે PHPના ક્રૂડ ઓપરેશન મતલબ બધું PHPનું આપણે કોડિંગ કરશું. ઓકે, ચલો આ પ્રોજેક્ટને કઈ રીતે રન કરાવી શકો. સો સિમ્પલી લોકલ હોસ્ટ પછી જે પણ અત્યારે આપણે પ્રોજેક્ટ બનાવ્યો છે સો એ પ્રોજેક્ટનું તમે નામ લખી દો. ઓકે, સો આ રીતે તમારું બ્રાઉઝરની અંદર PHPનો જે પ્રોજેક્ટ છે તે રન થઈ જશે. ઓકે, નાવ એઝ અ એડિટર, મતલબ આપણે આ જે બધું કોડિંગ લખવા માટે એક એડિટરમાં VS કોડ યુઝ કરવાના છે. સો VS કોડ ડાઉનલોડ, સો સિમ્પલી આટલેથી ડાઉનલોડ VS કોડ કરો જે મેક વિન્ડોઝમાં અવેલેબલ છે. ઓકે, સો આટલેથી તમે ડાઉનલોડ કરશો મેક માટે. દેન VS કોડને આ રીતે ઓપન કરો. ઓકે, ફાઇલ, ઓપન ફોલ્ડર. દેન જે અત્યારે આપણે પ્રોજેક્ટ બનાવ્યો છે મેમ્પની અંદર તો એ ઓપન કરાવી દેશું. સો એપ્લિકેશનમાં મેમ્પ htdocs અને જે PHP ક્રૂડ ઓપરેશન છે તે. ઓકે, સો આ રીતે આપણે પ્રોજેક્ટને ઓપન કરશું VS કોડની અંદર. ઓકે, નાવ બ્રાઉઝરની અંદર અત્યારે આપણે આ રીતે પ્રોજેક્ટ ઓપન કર્યો છે. નાવ કઈ રીતે તમે ડેટાબેઝને એક્સેસ કરી શકો તો એના માટે લખવાનું છે લોકલ હોસ્ટ. ઓકે, પોર્ટ નંબર એન્ડ PHP MyAdmin. ઓકે, સો જો PHP MyAdmin જે છે એ એક ઇન્ટરફેસ છે તમારા MySQLના ડેટાબેઝને કંટ્રોલ કરવા માટે. ઓકે, સો PHP MyAdmin કોઈ ડેટાબેઝ નથી, જસ્ટ એક સોફ્ટવેર યા તમે એમ કહી શકો કે એક ઇન્ટરફેસ છે કે જેનાથી તમે MySQLના ડેટાબેઝને કંટ્રોલ કરી શકો. ડેટાબેઝને કંટ્રોલ કરી શકો મતલબ એક ડેટાબેઝ ક્રિએટ કરી શકો, ટેબલ ક્રિએટ કરી શકો, ટેબલની અંદરના ડેટાને જોઈ શકો યા નવા ડેટાને તમે ઇન્સર્ટ કરાવી શકો. ઓકે, સો આ રીતે તમે મેકની અંદર PHPનો પ્રોજેક્ટ બનાવી શકો અને ડેટાબેઝને એક્સેસ કરી શકો. ઓકે, નેક્સ્ટ આપણે સમજીએ કે કઈ રીતે તમે વિન્ડોઝની અંદર PHPનું એન્વાયરમેન્ટ સેટઅપ કરી શકો. ઓકે, સો જે રીતે આપણે મેકમાં મેમ્પ સર્વર યુઝ કર્યું છે લોકલ સર્વર, તો સેમ રીતે વિન્ડોઝમાં જો તમે કામ કરો તો એના માટે આવે છે વેમ્પ સર્વર. ઓકે,
સો સિમ્પલ ગૂગલ સર્ચ કરો વેમ સર્વર ડાઉનલોડ. જે વેમ સર્વર ફાઇલ એડ ઓન છે એ સાઇટમાં જાઓ એન્ડ આટલેથી તમને વેમ સર્વરનું લેટેસ્ટ વર્ઝન મળી જશે. સો સિમ્પલ ક્લિક કરો એટલે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે અને થોડું સ્ક્રોલ ડાઉન કરો તો આટલે એક ઓલ VS પેકેજની એક ઝીપ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી પડશે. ઓકે, સો આની પર ક્લિક કરશો તો એ પણ ડાઉનલોડ થઈ જશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરી નાખ્યા છે બંને સોફ્ટવેર. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે કે આ જેટલા પણ પેકેજીસ છે એ બધા જ પેકેજીસને ઇન્સ્ટોલ કરી દો. જસ્ટ સિમ્પલી ખાલી આટલેથી ડબલ ક્લિક કરીને રન કરવાનું છે. સો આ પેકેજીસ વન બાય વન તમે ઇન્સ્ટોલ કરી લેશો. ઓકે, આ ઇન્સ્ટોલ થઈ જાય એના પછી તમારે વેમ્પ સર્વર ઇન્સ્ટોલ કરવાનું સ્ટાર્ટ કરશું. ઓકે, સો વેમ્પમાં આટલેથી ઓકે, દેન એક્સેપ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન, નેક્સ્ટ. ઓકે, જે વેમ્પ સર્વર હશે તે C ડ્રાઈવમાં બાય ડિફોલ્ટ WAMP64 ના ફોલ્ડરની અંદર સેવ થશે. ઓકે, નાવ સિમ્પલ આટલેથી નેક્સ્ટ કરો અને ઇન્સ્ટોલ થતાં થોડી વાર લાગશે તો આપણે વિડીયો પોઝ કરીએ છીએ. ઓકે, સો વેમ્પ સર્વર ઇન્સ્ટોલ થઈ ગયું છે. સો સિમ્પલી નેક્સ્ટ એન્ડ ફિનિશ. હવે જેવું તમે વેમ્પ સર્વર ઇન્સ્ટોલ કરી લેશો એટલે સ્ટાર્ટમાં સર્ચ કરો વેમ્પ સર્વર 64 અને એના પર ક્લિક કરશો. યસ, તો જે વેમ્પ સર્વર છે એ વેમ્પ સર્વરનો આઇકન એટલે ટાસ્ક બારમાં આવી જશે. ઓકે, અને રન થતાં થોડી વાર લાગશે. સો જ્યાં સુધી આઇકન ગ્રીન નહીં થાય ત્યાં સુધી વેમ્પ સર્વર એ સેટઅપ નહીં થશે. ઓકે, સો વેમ્પ સર્વર જે છે અત્યારે ઓરેન્જ કલરમાં છે. સો આ જે વેમ્પ સર્વરનો આઇકન છે એ ગ્રીન કલરમાં થઈ જવો જોઈએ. ઓકે, તો જ એની બધી જે સર્વિસીસ છે એ સર્વિસીસ સ્ટાર્ટ થશે. ઓકે, સો વેમ્પનું જે આઇકન છે તે ગ્રીન કલર થઈ ગયો છે. હવે આપણે કોડિંગ સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો સેમ રીતે આટલે આપણે લખશું લોકલ હોસ્ટ. જેવું તમે લોકલ હોસ્ટ કરશો એટલે વેમ્પ સર્વરનું ડિફોલ્ટ પેજ આવી જશે. ઓકે, સો વેમ્પમાં કઈ રીતે તમે પ્રોજેક્ટ બનાવી શકો. સો સિમ્પલી જ્યાં તમારું વેમ્પ ઇન્સ્ટોલ થયું છે, સો વેમ્પ ઇન્સ્ટોલ થયું હોય નોર્મલી C ડ્રાઈવ WAMP64 અને આમાં WWમાં આપણે એક પ્રોજેક્ટ બનાવશું લાઈક PHP ક્રૂડ ઓપરેશન. તો આ આપણો પ્રોજેક્ટ બની ગયો અને આ પ્રોજેક્ટને રન કરાવવો હોય તો PHP ક્રૂડ ઓપરેશન લોકલ હોસ્ટ પછી આપણે આ રીતે લખી દઈશું. ઓકે, જો ડેટાબેઝ એક્સેસ કરવો હોય તો લોકલ હોસ્ટ PHP myadmin. સો આ રીતે આપણે ડેટાબેઝને એક્સેસ કરી શકીએ. બાય ડિફોલ્ટ યુઝરનેમ હશે રૂટ અને પાસવર્ડ બ્લેન્ક. તો આ રીતે તમે PHP myadmin થી MySQL નો ડેટાબેઝને ઓપન કરી શકો. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમને PHPના ફૂલ કોર્સ જોઈએ તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.